નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય સન્માન અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓના સ્વાગત માટે કવાંટ નગરમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નગરમાં ડીજે અને ઢોલ નગારા સાથે એક જંગી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં 3 થી 4 લાઇનમાં હજારો કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. રેલી બાદ યોજાયેલા સ્ટેજ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓની હાજરીથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમારોહમાં આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, નવનિયુક્ત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા અને પ્રદેશ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ જશુ રાઠવા, જિલ્લાના 3 ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ મંચ ગજવ્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેબિનેટ મંત્રી નરેશ પટેલનું નિવેદન રહ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અફવાઓ પર વિરામ મૂકતા મંત્રીએ જાહેરાત કરી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ હાઇડ્રો પ્રોજેક્ટ બનવાનો નથી અને તેના કારણે કોઈ પણ આદિવાસી પરિવાર વિસ્થાપિત થશે નહીં. તેમણે લોકોને વિનંતી કરી હતી કે વિરોધ પક્ષ કે અન્ય તત્વો દ્વારા ફેલાવવામાં આવતી ખોટી વાતોમાં ન આવે. આ કાર્યક્રમ દ્વારા ભાજપે આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે. નમસ્કાર. આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જેમની તાજેતરમાં પ્રદેશની ટીમમાં નિયુક્તિ થઈ છે એવા આદરણીય ગણપતભાઈ વસાવાજી, બહેનોનું સન્માન એવા અમારા ગીતાબેન રાઠવાજી, આ બધા લોકોની એક સન્માનનો કાર્યક્રમ હતો. જ્યારે આ કાર્યક્રમની અંદર આવતાની સાથે કેબિનેટ મંત્રી તરીકે હું પણ મારી નિયુક્ત થયા પછી હું પહેલીવાર આવું છું. ખૂબ ભવ્ય રીતે રેલીના રૂપમાં હજારોની સંખ્યામાં લોકો આ રેલીની અંદર જોડાયા હતા અને સભા સ્થળે પહોંચ્યા હતા. ખૂબ ભવ્ય રીતે સન્માન થયું છે અને ખાસ કરીને જે રીતે લોકોનો ઉત્સાહ હતો એ તમામ આદિવાસી ભાઈ બહેનોનો હું આભાર માનું છું આપના માધ્યમ દ્વારા. આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના પડખે રહેવાના છે. ગમે એવા લોકો એને ગેરમાર્ગે કે ગુમરાહ કરવાની કોશિશ કરે છે, પણ તેમ છતાં છોટાઉદેપુરના આદિવાસી જનતાને, ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો ભરોસો છે. અહીંયા કેટલીક વાત ગુમરાહ પણ કરવામાં આવતી હતી, ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન ચાલી રહ્યા હતા કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ આવશે, GMDCનો પ્રોજેક્ટ આવશે અને આવનારા દિવસોમાં તમને ખૂબ મોટી સંખ્યામાં અનેક ગામડાઓ વિસ્થાપિત થશે, એવું પણ એક ભ્રામક પ્રચારો ચાલતા હતા. પણ આજે જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે. 11 વર્ષથી પણ વધારે નરેન્દ્રભાઈનું શાસન દેશની અંદર ચાલી રહ્યું છે. નરેન્દ્રભાઈ વર્ષો સુધી ગુજરાતની અંદર આપણી સમાજની, આદિવાસી સમાજની સેવા કરી છે. જેમણે આદિવાસી સમાજની દરેક રીતે ચિંતા કરી છે. ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે. નવી પેઢી માટે અનેક પ્રકારની ચિંતા થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત બની રહ્યું છે અને દેશ વિકસિત બની રહ્યો છે. એમાં છોટાઉદેપુરના પણ નવી પેઢીને પણ આવનારા દિવસોમાં જોડવામાં આવશે, જેથી એ પણ સારી રીતે રોજગારી મેળવી શકે અને દેશની એકતામાં પણ એનો સહયોગ રહે. એ પ્રકારનો આવનારા દિવસોમાં ચોક્કસ રીતે આપણે જોવાના છે. આજે નવનિયુક્ત પ્રદેશ પ્રતિનિધિઓનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે, દરેક વક્તાઓએ ચૈતર વસાવા પર આડકતરો નિશાનો સાધ્યો છે, તો ચૈતર વસાવાના ડરથી આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોઈથી ડરતી નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી આવે તો એક કાર્યકર્તાના સહયોગથી એ ચૂંટણીની તૈયારીમાં જ હોય છે. આજે જે અમારું સંમેલન હતું એ ભવ્ય રીતે અમારા આદિવાસી 2 આગેવાનોને જ્યારે એક મહત્ત્વનું પદ મળતું હોય અને હું પણ એક કેબિનેટ મંત્રી તરીકે અહીંયા પહેલીવાર આવતો હોઉં ત્યારે એ લોકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે. પણ હા, જે કોઈ લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરશે તો અમારો એક નેતા
કોઈ એ લોકોથી કમ નથી અને એ ચોક્કસ લોકોની વચ્ચે આવીને આ વાત કરશે ને એ જ વાત આજે મૂકી છે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ હાઇડ્રો નથી. પ્રોજેક્ટ રદ કર્યો છે કે પછી મોકૂફ રાખવામાં એકચ્યુઅલી કોઈ પ્રોજેક્ટ જ નથી થવાનો, તેને રદ કરવાનો રહેતો નથી. ખાસ કરીને થોડા સમય પહેલાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તમે કહો છે રદ કર્યો, પરંતુ તે વખતે તંત્ર દ્વારા સંશોધન થયું હતું, ત્યાં જિલ્લા કલેક્ટરથી લઈને અન્ય અધિકારીઓ પણ ગયા હતા, એટલે આદિવાસી સમાજમાં એક એવી વાત ફેલાઈ હતી કે અહીંયા પ્રોજેક્ટ આવવાનો છે. બિલકુલ સરકારના મંત્રી તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં વાત કરી છે, કોઈ પ્રોજેક્ટ થવાનો નથી. ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે અને છોટાઉદેપુરની જનતાને આપના માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે કોઈએ એ લોકોની વાતમાં આવવાની નથી, કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ થવાના નથી અને એક પણ વ્યક્તિ વિસ્થાપિત થવાના નથી. આવનારા દિવસોમાં છોટાઉદેપુરનો સારો વિકાસ કેવી રીતે થઈ શકે એ જ સરકાર ચિંતા કરશે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ રહેતું નથી. શા માટે કરવામાં સર્વે થયું હતું. એ સર્વે પણ કોઈ આધાર વિનાની વાત છે, એટલે કોઈ ચિંતા કરવાની કારણ નથી. સાહેબ, તોરખેડા ગામે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે, પરંતુ વન વિભાગની મંજૂરી નથી મળતી અને કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. હજુ સુધી રોડનું કામ શરૂ નહીં થયું. શું કહેશો? એ ચોક્કસ રીતે મને મારા આગેવાનોએ કહ્યું છે, હું સોમવારે જેવો જઈશ તેવો આ કામને હાથ પર લઈ લઈશ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.